નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એકાઉન્ટ વિષય એમાં ભાગ 2 માં પ્રકરણ 3 કંપનીના વાર્ષિક હિસાબો એના વિશે અભ્યાસ કરીશું. ભાગીદારીના વાર્ષિક હિસાબો વિશે આપણે અભ્યાસ કરેલો જ છે. એમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું તથા ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું એના વિશે અભ્યાસ કરેલો. અહીંયા કંપનીના લેવલે આપણે અભ્યાસ કરવાનો છે, એટલે કે કંપનીના વાર્ષિક હિસાબોમાં કઈ કઈ વસ્તુઓ તૈયાર કરવામાં આવે, કયા નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. તો સૌથી પહેલાં તો નાણાકીય પત્રકોનો અર્થ એટલે કે હિસાબી સમય પૂર્ણ થાય એટલે હિસાબોની પ્રક્રિયાને અંતે, હિસાબી સમય એટલે કે આપણું વર્ષ પૂર્ણ થઈ જાય ત્યારે હિસાબોની પ્રક્રિયાને અંતે હિસાબી માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે જે પત્રકો તૈયાર કરવામાં આવે તેને આપણે નાણાકીય પત્રકો કહે છે. તો એક ગુણમાં વ્યાખ્યા પૂછી શકાય. તો નાણાકીય પત્રકો એટલે શું? તો હિસાબી સમય પૂર્ણ થતાં હિસાબોની પ્રક્રિયાને અંતે હિસાબી માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરતા જે પત્રકો છે એને આપણે નાણાકીય પત્રકો તરીકે ઓળખીએ છીએ. તો નાણાકીય પત્રકોમાં અહીંયા બીજો પ્રશ્ન આપણો ઉપસ્થિત થાય. અત્યાર સુધી આપણો પ્રશ્ન સીમિત હતો કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવું. પરંતુ જ્યારે કંપનીના તબક્કે આપણે જ્યારે સમજતા હોય તો કંપનીના નાણાકીય પત્રકો જણાવો અથવા તો કંપનીના હિસાબોમાં કયા કયા નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. તો એમાં નંબર 1 પાકું સરવૈયું, વર્ષના અંતે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે. એ જ રીતે રોકડની તરલતા જાણવા માટે રોકડ પ્રવાહનું પત્રક તૈયાર કરવામાં આવે છે. ઇક્વિટીમાં ફેરફાર, ઇક્વિટી એટલે કે મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. ત્યારબાદ હિસાબોને લગતી આમ નોંધો એટલે કે હવાલા નોંધ છે, આખરની નોંધો, તો એનો સમાવેશ તો નાણાકીય પત્રકોમાં થાય છે. હવે મથાળું કઈ રીતે આપવામાં આવશે? તો આપણને ખબર છે કે પાકું સરવૈયું હોય તો પાકા સરવૈયામાં મથાળું શું આવશે? તો એબીસી લિમિટેડનું તારીખ ખાલી જગ્યાના રોજનું પાકું સરવૈયું આવું એડિંગ આવશે. ના રોજનું, બરોબર, વર્ષના અંતે છેલ્લા દિવસે પાકું સરવૈયું તૈયાર થાય તે જે તે કંપનીનું નામ હોય, કંપનીનું ખાલી જગ્યા કંપનીનું તારીખ ખાલી જગ્યાના રોજ રોજનું પાકું સરવૈયું. જ્યારે નફા નુકસાન ખાતામાં એમાં શું એડિંગ આવશે? તો એબીસી લિમિટેડનું ખાલી જગ્યા કંપનીનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. તો અહીંયા એડિંગ આપણે ખાસ લખીશું, કારણ કે બોર્ડની પરીક્ષામાં એડિંગની 1 ટીક અને 2 ટીકે અહીંયા કુલ 22 ટીક થશે. જ્યારે 11 માર્કનો વાર્ષિક હિસાબનો દાખલો આપણે ગણવાનો હોય છે એમાં લગભગ 22 ટીક અને 2 ટીક બરાબર 1 ગુણ થતો હોય છે. તો ખાલી એડિંગ લખવાનો 1 માર્ક આપણને મળવાનો છે. તો એડિંગ લખવામાં આળસ કરવી નહીં. પાકા સરવૈયામાં ના રોજનું પાકું સરવૈયું, ના રોજ પૂરા થતા વર્ષનું કંપનીના નામ સાથે આપણે દાખલામાં પણ એની સમજૂતી મેળવીશું. તો એ એડિંગ સાથે આપણે ગણતરી કમ્પ્લીટ કરીશું, ખાના વ્યવસ્થિત દોરીશું. તો આપણને અહીંયા 2 ટીક તો આ જ ગણાઈ જાય છે, કોઈ મગજ દોડાવવાનું નથી અહીંયા. તો તમે એડિંગ ખાસ આ ધ્યાન રાખજો. ત્યારબાદ નાણાકીય વર્ષ. નાણાકીય વર્ષ 1/4 થી 31/3/20 એટલે કે એપ્રિલની 1લી તારીખથી શરૂ થઈ માર્ચની આખર તારીખે પૂર્ણ થાય છે. એટલે આને આપણે નાણાકીય વર્ષ તરીકે સ્વીકારેલું છે. નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ કયા છે? તો પહેલું તો કંપનીની નાણાકીય જે કામગીરી છે એના વિશે સાચો અને વ્યાજબી ખ્યાલ મેળવવો. એ જ રીતે નાણાકીય સ્થિતિ જે છે, બરોબર, એનો સાચો અને વ્યાજબી ખ્યાલ મેળવવા માટે. ત્યારબાદ કાયદાની જોગવાઈઓનું પાલન કરવા માટે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. એ જ રીતે ધંધા સાથે, કંપની સાથે સંકળાયેલા વિવિધ પક્ષકારો, શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, અન્ય નાણાકીય સંસ્થાઓ, બરોબર, એ જ રીતે અંદરના કર્મચારીઓ હોય તો એ બધા માટે આ નાણાકીય પત્રકો પરથી રોકાણ કરવું, કેટલું રોકાણ કરવું એનો અભ્યાસ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આટલા મુદ્દા આપણા ચોપડામાં નોંધી લેશો. હવે
આ ચેપ્ટરની અંદર હું તમને જે સૂચના આપું એ પ્રમાણે તમે ઘરે જો વ્યવસ્થિત તૈયારી કરશો તો 100% 11/11 ભાગીદારીના વાર્ષિક હિસાબમાં ના આવી શકે, પરંતુ આમાં તો તમારે ફક્ત ગોઠવણી જ કરવાની છે. રોજ એક વખત માળખું લખી અને મૂકી દેવાનું, રોજ નિયમ બનાવી દેજો, બરોબર. બોર્ડની પરીક્ષા આવે એના આગળના દિવસ સુધી તમારે હું આજે ફોર્મેટ લખાવું છું એ ફોર્મેટ પ્રમાણે તમારે જવાનું અને રોજ એ ફોર્મેટ ખાલી લખી મૂકી દેવાનું. તો સૌથી પહેલું તો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 126 પર અહીંયા પાકા સરવૈયાનો પેજ નંબર 126 પર પાકા સરવૈયાનો નમૂનો આપેલો છે. તો સૌથી પહેલું તો આપણે અત્યાર સુધી મૂડી દેવા પાકા સરવૈયામાં મૂડી દેવા અને અહીંયા મિલકત લેણા આવો શબ્દ આપણે પ્રયોજન કરતા હતા. પરંતુ કંપનીના જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરતા હોય, નાણાકીય પત્રકો તૈયાર કરતા હોય તો એમાં ઉભાર સ્વરૂપે પત્રક તૈયાર કરવાનું છે. મૂડી દેવાની જગ્યાએ અહીંયા શું લખીશું આપણે? ઇક્વિટી અને જવાબદારીઓ. ઇક્વિટી અને જવાબદારીઓ. એ જ રીતે અહીંયા મિલકતો ફક્ત એડિંગ આપણું બદલાઈ જશે. આને આપણે 1 નંબર આપીશું, અહીંયા 2 નંબર અપાશે. આમાંથી આ બાદ થશે, આ ભાગનો સરવાળો એમાંથી આ ભાગનો. તો હવે ઇક્વિટી ને જવાબદારીઓમાં 3 ભાગ પાડશે. શેરહોલ્ડરના ભંડોળો, નંબર 2 બિન ચાલુ જવાબદારીઓ અને 3 ચાલુ જવાબદારીઓ. એ જ રીતે મિલકતોમાં કાયમી મિલકતો, એમાં દ્રશ્ય અદ્રશ્ય. ત્યારબાદ બિન ચાલુ રોકાણો, સી લાંબા ગાળાની લોન અને ધિરાણ અને ડી અન્ય બિન ચાલુ મિલકતો. ત્યારબાદ આ બિન ચાલુ મિલકતો હતી આપણી. અને નંબર 2 ચાલુ મિલકતો. એમાં ચાલુ રોકાણો, માલ સામગ્રી, વેપારી લેણા, રોકડ અને રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અને છેલ્લે અન્ય ચાલુ મિલકતો. તો અત્યાર સુધી આપણે આ પ્રમાણે અહીંયા દર્શાવતા હતા. તો એમાં હવે આ જે મુદ્દા છે તો શેર હોલ્ડરના ભંડોળ, એમાં શેર મૂડી, અનામત અને વધારો. જ્યારે બિન ચાલુમાં 3 મુદ્દા આવશે. લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ. એ રીતે ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારીઓ અને છેલ્લે ટૂંકા ગાળાની જોગવાઈઓ. તો આ રીતે આપણે ભાગીદારીના વાર્ષિક હિસાબોમાં અહીંયા શેર મૂડીની જગ્યાએ ફક્ત મૂડી હતી, સામાન્ય અનામત એ બધી વસ્તુઓ હોય, બરોબર. ડિબેન્ચર હોય, પ્રોવિડન્ટ ફંડ હોય, ત્યારબાદ કરવેરાની જોગવાઈ હોય, લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા, આ બધી વસ્તુઓ દર્શાવતા હતા. એ રીતે મિલકતોમાં આપણે અહીંયા ચોક્કસ એડિંગ પ્રમાણે જવાનું છે. તો અહીંયા આડા સ્વરૂપે નહીં પરંતુ ઉભાર સ્વરૂપે કંપનીનું જે આખું વાર્ષિક હિસાબોનું ફોર્મેટ છે એ આપણે તૈયાર કરવાનું છે. તો તમારે પેજ નંબર 126 ઉપર ઉભાર સ્વરૂપે પાકા સરવૈયાનો નમૂનો આપેલો છે. તો એનો આપણે બરોબર અભ્યાસ કરી લઈએ.
હવે પેજ નંબર 126 પર ખાલી જગ્યા કંપનીનું તારીખ ખાલી જગ્યાના રોજનું પાકું સરવૈયું એમાં ઇક્વિટી અને જવાબદારી આ મુખ્ય હેડિંગ છે કે મૂડી દેવા કહેવાય. એમાં નંબર 1 શેર હોલ્ડર્સના ભંડોળ. એમાં આવશે શેર મૂડી અને બી. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ ફોર્મેટ પરીક્ષામાં બોર્ડમાં દાખલો ગણવાનો પૂછાય એટલે પહેલા તો આ રીતે ફોર્મેટ બનાવી મૂકી દેવાનું. દરેકની વચ્ચે બે લાઈન આપણે જવા દઈશું કમ્પ્લીટ. એટલે એમાંથી 11 બાકી આપણે ગોઠવવાની રહેશે. જે મુદ્દો આપેલો હોય ત્યાં રકમ લખી અને અહીંયા સરવાળો કરી દેવાનો. તો જ્યારે ફોર્મેટ લખીએ છીએ એમાં બે લાઈન આપણે અહીંયા જવા દઈશું વિગત માટે. વધુમાં વધુ એક અથવા તો 2 વિગત આપેલી હોય તો દરેક હેડિંગમાં આપણે 2 લાઈન જવા દઈ અને લખીશું અનામત અને વધારો. ચલો બીજો મુદ્દો આપણો બિન ચાલુ જવાબદારી. એમાં એ લાંબા ગાળાના ઉછીના એમાં 2 લાઈન જવા દઈશું. પછી બી મુદ્દો અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ 2 લાઈન જવા દે. પછી લખીશું સી લાંબા ગાળાની જોગવાઈઓ. ત્યારબાદ 3 ચાલુ જવાબદારીઓ. એમાં એ ટૂંકા ગાળાના ઓછીના નાણાં. 2 લાઈન જવા દઈશું. એ જ પ્રમાણે ફરીથી વિગત. ત્યારબાદ બી વેપારી દેવા. 2 લાઈન જવા દઈશું. સી અન્ય ચાલુ જવાબદારીઓ. અને ડી ટૂંકા ગાળાની જોગવાઈ. તો વિદ્યાર્થી મિત્રો એ ખાસ આપણે ધ્યાન રાખીશું. આ કુલ સરવાળો આપણને મળ્યો મૂડી દેવા બાજુનો. તો અહીંયા આ રીતે રકમ અહીંયા લખી દેવાની. એનો સરવાળો અહીંયા આવશે. બરોબર. તો આ હેડિંગ એનો સરવાળો અહીંયા, આ હેડિંગ એનો સરવાળો અહીંયા. આ રીતે 2 લાઈન તમે જવા દઈ અને ફોર્મેટ આ ગોખવા પ્રયત્ન કરજો. રોજ એક વખત લખી તૈયાર કરજો. બરોબર. તો મૂડી દેવા બાજુ એક પડખું પૂરું થયું. હવે આવ્યા નેક્સ્ટ 127 પેજ ઉપર આપેલી છે મિલકતો.
મિલકતો, એમાં નંબર 1 બિન ચાલુ મિલકતો, એમાં કાયમી, દ્રશ્ય, અદ્રશ્ય. બી બિન ચાલુ રોકાણો, સી લાંબા ગાળાની લોન અને ધિરાણ, ડી અન્ય બિન ચાલુ મિલકતો. તો આ જે વસ્તુ હતી એ મિલકતોનું ટોટલ થશે. ત્યારબાદ 2 ચાલુ મિલકતો, એમાં ચાલુ રોકાણો, બી માલ સામગ્રી, સી વેપારી લેણા, ડી રોકડ અને રોકડ સમકક્ષ, ઈ ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અને એફ અન્ય ચાલુ મિલકતો. તો આ ચાલુ મિલકતોની વાત થઈ અને આનો સરવાળો આપણી કુલ મિલકતો, એટલે કે આ સરવાળો અને આ સરવાળો આપણો સરખો થવો જોઈએ. એટલે કે આ મિલકતો બાજુ. વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખજો, એ બોર્ડની મારી જગ્યાનો અભાવ હોવાથી વ્યવસ્થિત અહીંયા સમજાવી શકાય તેમ નથી, પરંતુ પ્રયત્ન કરું છું. તો પહેલાં તો આ રીતે હેડિંગ, ત્યારબાદ ઇક્વિટીને જવાબદારીઓ, એમાં શેર હોલ્ડર્સના ભંડોળ હોય, શેર મૂડી, અનામત વધારો. બિન ચાલુ જવાબદારીઓ, તો એમાં કઈ તો 1, 2 અને 3 મુદ્દા આવશે. તો લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી, લાંબા ગાળાની જોગવાઈઓ. ત્યારબાદ ચાલુ જવાબદારીઓમાં ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારીઓ, ટૂંકા ગાળાની જોગવાઈઓ. ત્યારબાદ એક પડખું પૂરું થયું, ત્યારબાદ મિલકતો. દરેકમાં 2 લાઈન દોરી, 2 લાઈન આપણે જવા દઈ અને ખાના વ્યવસ્થિત 2-3 પેજ થાય તો વાંધો નહીં, પરંતુ વ્યવસ્થિત આખું ફોર્મેટ આપણે લખી દેવાનું. બોર્ડની પરીક્ષામાં કમ્પ્લીટ હેડિંગ આપી અને આ રીતે લખવાનું કે આની અંદર કઈ કઈ વિગત આવે છે, બરોબર. તો એના માટે આપણે 127 પેજ ઉપર પેટા શીર્ષક આપેલું છે. જુઓ, આ જે પૂર્ણ થાય છે એની નીચે તો શેર મૂડી, એમાં ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી. ત્યારબાદ અનામત અને વધારો, તો એમાં નફા નુકસાન ખાતામાંથી નફો લાવીએ, સામાન્ય અનામત, મૂડી અનામત, ડિબેન્ચર પરત અનામત, ડિવિડન્ડ સમતુલા ભંડોળ અનામત, બરોબર. કામદાર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, નફા નુકસાનની ઉધાર બાકી હોય તો બાદ થશે. તો એ બધી વસ્તુઓ શેર મૂડી અને અનામતના શીર્ષકમાં આવશે. લાંબા ગાળાના ઉછીના નાણાંમાં કઈ વિગત, તો કે ડિબેન્ચર, લાંબા ગાળાની લોન કે મુદતી લોન, બોન્ડ અને જાહેર ખાતું. એમાંથી કોઈ પણ એક વસ્તુ આપી હોય તો અહીંયા લખીશું. અન્ય લાંબા ગાળાની જવાબદારીમાં ડિબેન્ચર પરત પ્રીમિયમ, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. લાંબા ગાળાની જોગવાઈઓ, એમાં કરવેરા, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી ફંડ, પેન્શન ફંડ હોય, કામદાર નફાભાગ ભંડોળ, કામદારોના બચત ખાતા એટલે પ્રોવિડન્ટ ફંડ. એ બધી વસ્તુઓ લાંબા ગાળાની જોગવાઈઓમાં આવશે. હવે ચાલુ જવાબદારીઓમાં ટૂંકા ગાળાના ઉછીના નાણાંના હેડિંગમાં શું આવશે, તો બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. 12 માસના ઓછા સમયથી કોઈ લોન લીધેલી હોય તો એ લોન, એટલે ઉછીના નાણાં લીધા હોય એ આપશે. ત્યારબાદ વેપારી દેવામાં લેણદારોને દેવી ઊંડી. અન્ય ચાલુ જવાબદારીઓમાં ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવકો છે, બરોબર. ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ, એ વસ્તુઓ યાદ રાખીશું. ટૂંકા ગાળાની જોગવાઈઓ, એમાં કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ. આ બેમાંથી એક મુદ્દો તો હોય છે, એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો. કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ
એ આ બેમાંથી કોઈ પણ એક મુદ્દો તો હોય અને નફા નુકસાન ખાતામાં કરવેરાની જોગવાઈ કરીએ તો એ કરવેરાની જોગવાઈ અહીંયા બતાવવામાં આવશે. ત્યારબાદ મિલકતો, તો બિનચાલુ મિલકતો એમાં કાયમી મિલકતો દ્રશ્ય કઈ દ્રશ્ય જોઈ શકાય, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર એ બધું આવશે. અદ્રશ્યમાં પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, સોફ્ટવેર એ બધી વસ્તુ આવશે. બિનચાલુ રોકાણો, બરોબર છે, તો એના હેડિંગમાં પેજ નંબર 130 ઉપર બિનચાલુ રોકાણોમાં પ્રોવિડન્ટ ફંડના રોકાણો, ડિબેન્ચર, પરત નિધિના રોકાણો, ગૌણ કંપનીના શેર હોય, અન્ય કંપનીના શેર, ડિબેન્ચર, બેંકમાં ફિક્સ ડિપોઝિટ, બાંધી મુદતની થાપણો હોય, સરકારી જામીનગીરીઓ, મ્યુચ્યુઅલ ફંડના રોકાણો, તો એ બધા જે રોકાણ શબ્દ આવશે એ બિનચાલુ રોકાણોમાં આવશે. લાંબા ગાળાની લોન અને ધિરાણમાં કર્મચારીઓને લોન આપી હોય, કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ આપણે જમા કરી હોય તો એ બધી અહીંયા લાંબા ગાળાની લોન ધિરાણમાં આવશે. અન્ય બિનચાલુ મિલકતોમાં શું આવશે? તો બિનચાલુ મિલકત ડિબેન્ચર, વટા, જાહેરાત, ઝુંબેશ ખર્ચ, સંશોધન અને વિકાસ ખર્ચ. તો આવા જે અન્ય પ્રસારિત મહેસૂલી ખર્ચા જેવા છે એ લાંબા ગાળાના, તો એ અન્ય બિનચાલુ મિલકતોમાં આવશે. હવે ચાલુ મિલકતોમાં કઈ તો દરેકમાં આપણે બે લાઈન જવા દઈ અને ફોર્મેટ બનાવીશું. અહીંયા જગ્યાનો ભાવ હોવાથી મેં જોઈન્ટ લખ્યું છે, તો તમે દરેકમાં બે લાઈન જવા દઈ અને વ્યવસ્થિત આ ફોર્મેટ તૈયાર કરી દેજો. રોજ એક વખત ફોર્મેટ બનાવીને મૂકી દેવાનું અને એની અંદર આવતી વિગતો રોજ એક વખત જોઈ લેવી. તો આમાં શું આવે, આમાં કઈ વિગત આવે, તો એના માટે 126 થી 130 132 પેજ, 126 થી પેજ નંબર 126 થી 133 આ જે નમૂનો આપેલો છે તમને પાઠ્યપુસ્તકમાં એ રોજે રોજ, બરોબર, આ ફોર્મેટ એની અંદરની વિગત જોવાની, રોજ જોવાની. આ પ્રમાણે ફોર્મેટ દોર્યા બાદ ચલો આમાં કઈ વસ્તુ આવશે, આમાં કઈ, આ જોવાથી તમારે ફક્ત વર્ગીકરણ જ કરવાનું છે. કેલ્સીથી ટોટલ કરી અને જવાબ મેળવવાનો છે અને 11 માર્ક લેવાના છે, બરોબર. તો આ ફોર્મેટ હવે આપણે આનો અભ્યાસ કરીએ છીએ કઈ રીતે આપણે. તો આ મુદ્દો બાકી હતો ચાલુ રોકાણો. તો ચાલુ રોકાણોમાં શું આવશે? અન્ય કંપનીના શેર, ડિબેન્ચર હોય, સરકારી જામીનગીરીઓ, મ્યુચ્યુઅલ ફંડના રોકાણો. માલ સામગ્રીમાં શું આવશે? તમામ પ્રકારના સ્ટોક, બરોબર, તો એ આવશે. વેપારી લેણામાં દેવાદારો, લેણી મૂડી આવશે. રોકડ શિલક, બેંક શિલક એની વસ્તુ. ટૂંકા ગાળાની લોન અને ધિરાણમાં વેપારીને આપેલ કોઈ એડવાન્સ હોય તો એ રકમો આવશે. અન્ય ચાલુ મિલકતોમાં અગાઉથી ચૂકવેલ અને મળવાની બાકી આવકો. તો આટલી વસ્તુ એ તમે તૈયાર કરી દેજો તમારા ચોપડામાં. હવે આ માટે આપણે પાકા સરવૈયાને લગતો આપણો દાખલો એક ગણતરી કરીશું એટલે આપણને વધુ ખ્યાલ આવશે. તો પેજ નંબર 149 ઉપર દાખલા નંબર 4. તો સૌથી પહેલું વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ફક્ત ઇક્વિટી અને જવાબદારી એટલે પાકું સરવૈયું તૈયાર કરીએ છીએ. એમાં ફક્ત મિલકતો જ દર્શાવવાની છે. પાકા સરવૈયામાં ફક્ત એક જ ભાગ આપણે બતાવવાનો છે. દાખલા નંબર 4 ની અંદર તો આપણા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 149 ઉપર દાખલા નંબર 4 જોશો. તો સૌથી પહેલું તો મિલકતો. નીચેની બાકીઓ સીમા લિમિટેડના ચોપડાઓમાંથી તારીખ 31/3/17 ના રોજ લેવામાં આવી છે. આ બાકીઓ પરથી કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ કંપનીનું તારીખ 31/3/17 ના રોજના પાકા સરવૈયાની ફક્ત મિલકતો દર્શાવતો પત્રક તૈયાર કરો. એટલે આપણે અહીંયા લખીશું સીમા લિમિટેડનું તારીખ 31/3 ના રોજનું પાકું સરવૈયું. એમાં ફક્ત આ બીજો પાર્ટ જ આપણે લખી દઈશું. તો મિલકતો એમાં નંબર 1 બિનચાલુ મિલકતો, એ કાયમી દ્રશ્ય, કાયમી અદ્રશ્ય બધામાં 2 લાઈન જવા દઈ અને વ્યવસ્થિત આપણે આટલો જ ભાગ લખવાનો છે. હવે એક વસ્તુ જોતા જઈએ. તો જ્યાં આવશે ત્યાં આપણે રકમે મૂકતા જઈશું. ચલો પહેલું તો ચાલુ રોકાણો ક્યાં આવશે? તો ચાલુ રોકાણો ચાલુ મિલકતોમાં આવશે. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, તો ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અહીંયા આવશે. અન્ય ચાલુ મિલકતો તો અહીંયા મૂકી દેવાની છે રકમ. કાયમી મિલકતો દ્રશ્યો તો અહીંયા મૂકીશું રકમ. રોકડ અને રોકડ સમકક્ષ તો અહીંયા રકમ મૂકી દેવાની છે. માલ સામગ્રી રકમ અહીંયા મૂકીશું. વેપારી લેણા તો વેપારી લેણામાં અહીંયા મૂકી દઈશું. અન્ય બિનચાલુ મિલકતો તો અન્ય બિનચાલુ મિલકતોની રકમ અહીંયા લખીશું.
જ્યાં રકમ ના આપી હોય ત્યાં આપણે લેસ કરીશું, બાકી વ્યવસ્થિત ગોઠવણી કરીશું. કાયમી મિલકતો અદ્રશ્ય તો અહીંયા લખીશું, અને લાંબા ગાળાની લોન અને ધિરાણ અહીંયા રકમ લખી. હવે આનો સરવાળો અહીંયા, આનો સરવાળો અહીં મૂકીશું અને આ ટોટલ કરીશું તો તમને રકમ 8,57,000 થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્યવસ્થિત ફક્ત ગોઠવણી કરવાની છે, બરોબર. એ જ પ્રમાણે નેક્સ્ટ આપણો દાખલો છે 5મો. તો 5મા દાખલામાં શું કરવાનું? તો નીચેની બાકીઓ યુવા લિમિટેડના ચોપડામાંથી 31/3/17 ના રોજ લેવામાં આવી છે. આ બાકીઓ પરથી તારીખ 31/3/17 ના રોજના પાકા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારીઓ દર્શાવતું, એટલે ફક્ત આટલા સુધી જ આપણે જવાનું છે. ઇક્વિટી અને મૂડી દેવા બાજુનું જે પડખું છે, બરોબર, ઇક્વિટી અને જવાબદારીઓ દર્શાવતું કંપની ધારા 13 પરિશિષ્ટ 3 પ્રમાણેનું પત્રક તૈયાર કરો. તો પહેલું તો યુવા લિમિટેડનું તારીખ 31/3/17 ના રોજનું પાકું સરવૈયું. ત્યારબાદ આટલે સુધીનું ફોર્મેટ વ્યવસ્થિત લખી દો. આપણે ટૂંકા ગાળાની જોગવાઈઓ સુધી બે લાઈન જવા દઈ અને વ્યવસ્થિત લખી દઈશું વિગત, નોંધ નંબર, રકમ અને રકમ. ચલો પહેલા તો આ ફોર્મેટ તૈયાર થઈ જાય, એક બાજુથી આપણે રકમ ગોઠવતા જઈશું. પહેલું આપણું છે 1,30,000 ઇક્વિટી છે, દરેક રૂપિયા 5 નો દેવા, તો એ લખીશું ઇક્વિટી છે, શેર મૂડી તો ઇક્વિટી છે, બરોબર. કેટલી રકમ? 6,50,000 ઇક્વિટી છે. ત્યારબાદ સામાન્ય અનામત, તો અહીંયા લખી દઈશું સામાન્ય અનામત કેટલી? 70,000. તો કુલ રકમ થઈ 7,20,000. અહીંયા મૂકતા જઈશું આ રીતે, બરોબર. તમારે ફક્ત ગોઠવવાનું છે, આટલું યાદ રાખજો. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડ, લાંબા ગાળાની જોગવાઈઓ, પ્રોવિડન્ટ ફંડ, તો અહીંયા રકમ લખીશું. પ્રોવિડન્ટ ફંડ 3,60,000. ત્યારબાદ લેણદારો, તો વેપારી દેવા, એમાં લખીશું લેણદારો 86,000. ત્યારબાદ જાહેર થાપણ, લાંબા ગાળાના ઉછીના નાણાં, તો જાહેર થાપણ 3,26,000. ભાડું ચૂકવવાનું બાકી, અન્ય ચાલુ જવાબદારીઓ, ચૂકવવાનું બાકી ભાડું 13,000. તો જે હેડિંગમાં જે વસ્તુ આવતી હોય તો આના માટે તમારે અહીંયા પ્રેક્ટિસ 127 પેજ ઉપર જે આપેલી વિગતો છે, આ હેડિંગમાં કઈ બાબતો આવે, આ હેડિંગમાં કઈ, તો રોજે રોજ જોવા પ્રયત્ન કરજો. તો ફોર્મેટ તો આવડવું જ જોઈએ આપણે, બરોબર. ત્યારબાદ કરવેરાની જોગવાઈ, તો ટૂંકા ગાળાની જોગવાઈ, તો કરવેરાની જોગવાઈ કેટલી છે? તો 68,000. ત્યારબાદ અન્ય લાંબા ગાળાની જવાબદારી, તો અન્ય લાંબા ગાળાની જવાબદારી ડાયરેક્ટ જ આપેલી છે આપણને 15,000. તો અહીંયા 15,000 લખી દઈશું. કામ ચલાઉ લોન, તો ટૂંકા ગાળાના ઉછીના નાણાં 12,000. તો વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખીશું આપણે, આ જે હેડિંગ થયું આનો સરવાળો અહીં મૂકી દઈશું, બરોબર. 326 પ્લસ 15,000 પ્લસ 360 બરાબર 7,01,000. ત્યારબાદ 12,000 86,000 પ્લસ 13,000 પ્લસ 68,000 બરાબર 1,79,000. હવે 720 પ્લસ 7,20,000 પ્લસ 7,01,000 પ્લસ
બરાબર 16 લાખ. અહીંયા જવાબ આપણો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલા આપણે મિલકતોનું દાખલા નંબર 4 માં જોયું. દાખલા નંબર 5 માં આપણે અહીંયા ઇક્વિટી અને જવાબદારીઓ વિશેનું એટલે કે મૂડી દેવા બાજુનું પડખું જોયું. હવે પરીક્ષાની અંદર એન્ટ્રીના ટીકના માર્ક હોય છે. એક પછી નફા નુકસાન ખાતું હતું એડિટિંગ, પછી 2 3 4 5 6 7 8 આ રીતે ટીક 22 ટીક બરાબર, એટલે કે 2 ટીકે 1 ગોળ એટલે 22 ટીકના 11 માર્ક આ રીતે આપણે લેવાનો. તો ફોર્મેટ આ વ્યવસ્થિત કરશું. હવે આપણે નફા નુકસાન ખાતાનું પત્રક સમજીશું. તો નફા નુકસાન ખાતાના પત્રક માટે પેજ નંબર 131. તો પેજ નંબર 131 ઉપર નફા નુકસાનનું પત્રક આપેલું છે. તો એમાં પેજ નંબર 131 ખાલી જગ્યા કંપની તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. તો સૌથી પહેલું તો આપણે નફા નુકસાનનું જે પત્રક આપેલું છે એનો નમૂનો આપણે પહેલા તો દોરી લઈશું. રકમ, નોંધ નંબર અને વિગત. તો એમાં નંબર 1 કામગીરીની ઉપજ. તો એમાં એડિંગમાં શું, અહીંયા આપણે નફા નુકસાન ખાતું એમાં આ બાજુ આવકો અને આ બાજુ ખર્ચા હોય. તો આપણે આ પડખાંનો ત્યારે જોઈએ છે. તો કામગીરીની ઉપર એમાં શું આવશે, તો કે વેચાણ બાદ વેચાણ પડતર. નંબર 2 અન્ય ઉપજ. એમાં વ્યાજ, ડિવિડન્ડ, મિલકત વેચાણનો નફો. અને અહીંયા જે રકમ આવી આપણને એ કુલ ઉપજ. એક પ્લસ 2 આ કુલ ઉપજ આપણે થઈ. એ જ પ્રમાણે ખર્ચાઓ લઈશું. ખર્ચા તો એમાં પહેલા તો ખરીદી બાદ ખરીદ પરત અથવા તો વેચેલ માલની પડતર આપી હોય. હવે વેચેલ માલની પડતર એટલે શું, તો શરૂનો સ્ટોક પ્લસ ખરીદી બાદ આખરનો સ્ટોક આપેલો હોય તો અહીંયા આપણે આ વિગત લખવાની રહેતી નથી. તો સીધું જ આપણે ત્યાં બતાવી દઈશું. ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો હતો સ્ટોકમાં ફેરફાર. એમાં શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. ત્યારબાદ
સ્ટોકમાં ફેરફાર, એમાં શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. ત્યારબાદ ત્રીજો મુદ્દો એનો પ્રત્યક્ષ ખર્ચા, એમાં મજૂરી, નૂર, આવક માલ, ગાડા ભાડું, આ બધું આપેલું હોય એની વિગત આવશે. ત્યારબાદ કર્મચારી લાભના ખર્ચા, એમાં પગાર, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, ત્યારબાદ નાણાકીય પડતર, ડિબેન્ચર વ્યાજ, લોનનું વ્યાજ, ઘસારો, અન્ય ખર્ચા, એમાં ઓફિસ અને વહીવટી ખર્ચા, ગાલખાત, અહીંયા જે રકમ આવી કુલ ખર્ચા. હવે 5 નંબર કુલ ખર્ચા. હવે કુલ ખર્ચામાંથી આપણે જે કુલ ખર્ચા આવ્યા એમાંથી કરવેરા પહેલાનો નફો, એટલે ઉપજ જે કુલ હતી એમાંથી આપણે એકમાંથી બે શું કરીશું, અહીંયા જે કુલ ઉપજ આપણી આપેલી હતી 3 માંથી 4 બાદ કરીશું. અહીંયા બાદ કરવેરા, કરવેરાની જોગવાઈ અને હવે જે આપણને મળ્યું એ કરવેરા પછીનો નફો, કરવેરા બાદ નફો 5 માઇનસ 6, નફા નુકસાન ખાતે લઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નફા નુકસાનનું જે પત્રક આપણે તૈયાર કરવાનું છે. તો આ રીતે તમે ખાસ ધ્યાન રાખજો, કામગીરીની ઉપર, અન્ય ઉપજ, બરોબર. એટલે આ મૂળ નફા નુકસાનની જમાવવાનું કામ થયું. હવે ઉધાર બાજુ કુલ ખર્ચાઓની વાત કરીએ તો ખર્ચાઓમાં વેપાર ખાતું નફા નુકસાન સંયુક્ત, એટલે ખરીદી બાદ ખરીદ પડતર. અને જો વેચાણ માલની પડતર આપી હોય તો આ વસ્તુ સીધી જ દેખાશે. શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. પ્રત્યક્ષ ખર્ચા, એમાં મજૂરી, આવક માલ, ગાળા ભાડું આવશે. કર્મચારી લાભના ખર્ચા, નાણાકીય ખર્ચા, ઘસારો, અન્ય ખર્ચા, બરોબર. અને ત્યારબાદ કુલ ખર્ચ અને કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરીશું એટલે કરવેરા પહેલાનો નફો મળે, બાદ કરવેરાની જોગવાઈ અને કરવેરા બાદનો નફો મળશે. તો આ પત્રક રોજ એક વખત લખી તૈયાર કરવાનું. આ ફોર્મેટ તમે તૈયાર કરશો તો ફક્ત ગોઠવણી જ કરવાની છે. આ માટે આપણે પેજ નંબર 126 થી 133 સુધી રોજ આપણે જોવા પ્રયત્ન કરીશું. 126 થી 131 પેજ. તો આટલું ખાસ ધ્યાન રાખશો. હવે સ્વાધ્યાયનો આપણે દાખલા નંબર જોઈએ એટલે વધુ ખ્યાલ આવશે. તો દાખલા નંબર 8 ની ગણતરી કરવી છે. દાખલા નંબર 8 પેજ નંબર 151 ઉપર કે નફા નુકસાન નું પત્રક કઈ રીતે તૈયાર થાય તો એ જોઈ લઈએ છે આપણે. તો આપણે પહેલું તો પટેલ લિમિટેડનું તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું હેડિંગ આપી દઈશું. પટેલ લિમિટેડનું તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્ર. બોર્ડ પેન્સિલનો ઉપયોગ કરી પહેલા તો 2 પેજમાં વ્યવસ્થિત આપણે આ પ્રમાણે ફોર્મેટ બનાવી દઈશું. કામગીરીની ઉપર,
પછી એક જગ્યા જવા દો, અન્ય ઉપજ જગ્યા જવા દો, કુલ ઉપજ, બરોબર, બધામાં જગ્યા જવા દઈશું. અહીંયા જે મેં વિગત લખી છે એ તૈયાર કરવા માટે આપણે, બરોબર, જે મુખ્ય અંડરલાઈન કરી એટલા મુદ્દા આપણે ખાસ હેડિંગમાં આવવા જોઈએ. હવે કઈ વસ્તુ કે આવશે જોઈએ તો ભંગારનું વેચાણ. ભંગારનું વેચાણ શેમાં આવશે તો કે અન્ય ઉપજમાં આવશે. મિલકત વેચાણનું નફો, ભંગારનું વેચાણ અહીંયા અન્ય ઉપજમાં. વપરાયેલ માલની પડતર. વપરાયેલ માલની પડતર એટલે આ મુદ્દો આખો નહીં આવે, બરોબર. નંબર 1 વપરાયેલ માલની પડતર સીધા અહીં લખી દઈશું. ત્યારબાદ પગાર. તો પગાર કોને હોય તો કર્મચારી લાભના ખર્ચા, એમાં પગાર. ચૂકવેલ વ્યાજ. ચૂકવેલ વ્યાજ આપણે એટલે નાણાકીય પડતરમાં ચૂકવેલ વ્યાજ, નાણાકીય પડતરમાં લખ્યું ચૂકવેલ વ્યાજ. ત્યારબાદ વેચાણ. કામગીરીની ઉપજમાં વેચાણ લખીશું અહીંયા. હવે વેચાણ પરત નથી આપ્યું તો પછી આપણે રકમ ડેશ કરી બહાર લખી દઈશું. ફોર્મેટ પ્રમાણે જઈશું આપણે તો તકલીફ નહીં પડે. તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર એટલે સ્ટોકમાં ફેરફાર અહીં લખીશું. તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર સીધા જ રકમ લખીશું. ઓફિસ અને વહીવટી ખર્ચા તો અન્ય ખર્ચામાં ઓફિસ અને વહીવટી ખર્ચા. ત્યારબાદ ઘસારો તો એ અલગ એડી છે. છઠ્ઠા નંબરમાં ઘસારો અહીં લખી દઈશું. કરવેરાની જોગવાઈ નફાના 30% કરો. હવે આપણે શું કરવાનું તો સરવાળો કરી કુલ આવક એમાંથી કુલ ખર્ચ બાદ કરીશું. જે રકમ આવે એમાંથી 30% 30% એટલે જે તફાવત આવે એના 30% કરવેરાની જોગવાઈ અને બાદ કરવાનો 70% આપણો નફો નફા નુકસાન ખાતે લઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં મેં તમને 126 થી 131 પેજ ઉપર જે ફોર્મેટ આપેલા છે એ અહીંયા સમજાવવા પ્રયત્ન કરેલો છે. રોજ એક વખત ફોર્મેટ લખી અને મૂકી દેશો. 126 થી 131 પેજ સૌ પહેલા તમે ફોર્મેટ બનાવો. હવે એમાં કઈ કઈ વિગત આવે છે સમજવા પ્રયત્ન કરો. સૌથી પહેલા હેડિંગ લખી દેવાનું અને એમાં આવતી વિગતોની પ્રેક્ટિસ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંયુક્ત નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું બોર્ડમાં જે પૂછાય દાખલા તો એવો એક ઉદાહરણનો દાખલો છે. સ્વાધ્યાયમાં 2 દાખલા આપેલા છે એની આપણે પ્રેક્ટિસ કરીશું.